MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. આમ તો ધનિક પરિવારના બાળકો મોંઘીદાટ સ્કૂલમાં ભણતા હોય છે, તો બીજી તરફ ઘણા એવા વાલીઓ પણ હોય છે કે જેની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેમના બાળકો ભણી શકતા નથી. તો વડોદરામાં આવા જ એક વાલી પ્રત્યે શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજાએ માનવતાવાદી અભિગમ દાખવીને બાળકીને ભણવા માટેની વ્યવસ્થા કરાવી છે. શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજા શાળાની મુલાકાત માટે ગયા ત્યારે એક બાળકીએ પ્રધાન સમક્ષ રજૂઆત કરી કે મારી બહેન ભણી શકતી નથી. વિદ્યાર્થીની વાત સાંભળીને તરત રીવાબા જાડેજા અભ્યાસ છોડી દેનારી કિશોરીના ઘરે પહોંચ્યા હતા. વાલીના ઘરે આવવાનું થયું. ખૂબ સારો ને ખૂબ પ્યારો પરિવાર છે. દીકરીઓ છે એમને, અને દીકરીઓના શિક્ષણની ચિંતા કરતી એક માતાને મળવાનું થયું અને એમને એશ્યોરન્સ આપ્યું છે કે એ 12 ધોરણ સુધી એમની દીકરીઓ છે એમને અભ્યાસ કરાવશે, એમનો અભ્યાસ ક્યાંય છૂટે નહીં. એ માટે અમે સરકારશ્રીના માધ્યમથી, શિક્ષણ વિભાગના માધ્યમથી ખૂબ ચિંતા કરીએ છીએ. નાની મોટી જે પરિસ્થિતિ ક્યાંક એમને ઓબ્સ્ટેકલ બનતી હોય એ પરિસ્થિતિમાંથી કેવી રીતના એમને ઉપર લઈ આવવા, અને અમે એક વાલી તરીકે શું જવાબદારી અદા કરી શકીએ, અમારી શું ફરજ છે. વિભાગ ચલાવવો, ખાલી શાળાઓ આપી દેવી, શાળાઓ શરૂ કરવી, એની સાથે સાથે પ્રત્યેક વિદ્યાર્થીની અને પ્રત્યેક દીકરા દીકરીઓની ચિંતા કરવી. રીવાબા જાડેજાએ કિશોરીના વાલીને ખાતરી આપી છે કે તમારે કોઈ ચિંતા કરવાની નથી. તમારી નબળી આર્થિક પરિસ્થિતિની કોઈ અસર બાળકના અભ્યાસ પર નહીં થાય. અભ્યાસ માટે પુસ્તકોથી લઈને ફી સુધી તમામની વ્યવસ્થા થઈ જશે. શિક્ષણ પ્રધાને સમજાવ્યા બાદ કિશોરીના વાલીએ પોતાની પુત્રીને ફરી શાળાએ મોકલવા માટેનો નિર્ણય કરી લીધો છે. કામ પર જાઉં છું, ઘર કામ કરું છું. મારી થોડી પરિસ્થિતિ એવી છે કે મેં આગળ ભણાઈ ના શકી, પછી ઘરે બેસાડી. બસ મેડમે બધી જવાબદારી લીધી છે ને મને કીધું છે ભણાવવાની દીકરીને. મેં કીધું છે હા. અધવચ્ચે અભ્યાસ છોડ્યા બાદ ફરી શાળાએ જવાની તક મળતા કિશોરીની આંખ હરખના આંસુથી છલકાઈ ગઈ. નાની ઉંમરમાં ભણવાના તૂટેલા સપનાને ફરી આકાર મળતા વિદ્યાર્થીની ભાવુક થઈ ગઈ છે અને શિક્ષણ પ્રધાનની હાજરીમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ફરી શાળાએ જવાની તક મળતા બાળકીએ ખુશી વ્યક્ત કરી અને ભણી ગણીને જીવનમાં કંઈક બનવાની ઈચ્છા વ્યક્ત કરી. હા, ખુશી તો આશું કે અમારે એટલા નસીબદાર છે કે અમારા ઘરે મેડમ, આટલા મોટા મેડમ આવ્યા છે અને અમને આવી રીતે હેલ્પ કરવા માટે આવ્યા છે. આમ તો વિચાર્યું તો નથી કે શું બનીશ, પણ કંઈક મારે ભણીને પછી આગળ ઈચ્છા થાય કે મારે આ બનવું છે તો મેં બની શકું. એમ હોય તો મેં બનીશ. ભણીને ભણવાનું છોડવાનું કારણ એ જ કે મમ્મી પપ્પાની કન્ડિશન નથી ભણાવવાની, એટલા માટે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH